નમસ્કાર મિત્રો, શેર બજાર ગુજરાતી યુટ્યુબ ચેનલમાં તમારા બધાનું સ્વાગત છે। મિત્રો, આજે આપણે અદાણી ગ્રુપના બે શેર વિશે વાત કરવાના છે, જેમાં મોટી હલચલ આપણને જોવા મળી શકે છે, કેમ કે 4 અબજ ડોલર ભેગા કરવા માટેનો પ્લાન બનાવ્યો છે અદાણી ગ્રુપે। તો આના વિશે આપણે તમામ માહિતી ડિટેલમાં જોઈએ। તો મિત્રો, વાત કરીએ આપણે અદાણી ગ્રુપની બે કંપનીઓ અદાણી એન્ટરપ્રાઇઝ લિમિટેડ અને અદાણી એનર્જી સોલ્યુશન લિમિટેડ નું બોર્ડ સામૂહિક રીતે 3.5 અબજથી 3.5 થી 4 અબજ ડોલરનું ફંડ એકત્ર કરવાની યોજનાને મંજૂરી આપવા માટે આવતા અઠવાડિયે મીટિંગ યોજશે, જેમાં અદાણી એનર્જી સોલ્યુશન બોર્ડની બેઠક આજે એટલે કે 27 મેના રોજ છે, તેમજ અદાણી એન્ટરપ્રાઇઝના બોર્ડની બેઠક આવતીકાલે એટલે કે 28 મેના રોજ યોજાશે। મની કંટ્રોલને સૂત્રોમાં મળેલી માહિતી અનુસાર અદાણી ગ્રુપ QIP સહિત વિવિધ રીતે ઇક્વિટી અને ડેપ્ટના કોમ્બિનેશનની મદદથી લગભગ 3.5 થી 4 અબજ ડોલરનું ફંડ એકત્ર કરવાની યોજનાને મંજૂરી આપવા માંગે છે। વધારે માહિતી જોઈએ આપણે આના વિશે। અદાણી ગ્રુપ પોતાના બિઝનેસ જેમ કે એરપોર્ટ, ગ્રીન હાઇડ્રોજન સહિત નવી એનર્જીમાં રોકાણ કરવા માટે પૈસા એકત્રિત કરવાની યોજના બનાવી રહ્યું છે। કેટલાક એનાલિસ્ટની આશા છે કે જૂનમાં અદાણી એન્ટરપ્રાઇઝ સ્ટોકને બેન્ચમાર્કમાં S&P BSE સેન્સેક્સ ઇન્ડેક્સમાં સામેલ કરવામાં આવશે। હિડનબર્ગ રિપોર્ટ બાદ થયેલા નુકસાનથી ભરપાઈ। બ્લૂમબર્ગના રિપોર્ટ અનુસાર જાન્યુઆરી 2023માં અદાણી ગ્રુપની કંપનીઓને લઈને આવેલા હિડનબર્ગ રિપોર્ટ બાદ અદાણી એન્ટરપ્રાઇઝ સહિત અદાણી ગ્રુપની બધી કંપનીઓના શેરોમાં મોટો ઘટાડો નોંધાયો હતો। અદાણી એન્ટરપ્રાઇઝના શેર ઘટવાને કારણે 30 અબજ ડોલરથી વધુ નુકસાન થયું હતું। જોકે અદાણી ગ્રુપ તરફથી લોનમાં ઘટાડો અને મોટા પ્રોજેક્ટ શરૂ કર્યા બાદ તેના બધા જ નુકસાનની ભરપાઈ થઈ ગઈ હતી। હિડનબર્ગ રિપોર્ટના અદાણી ગ્રુપ પર મોટા આરોપો પર કોર્પોરેટ મિસકન્ડક્ટ અને શેરના ભાવમાં હેરફેરનો આરોપ લગાવ્યો હતો, જેને લઈને અદાણી ગ્રુપ વારંવાર હિડનબર્ગે લગાવેલા આરોપોને નકારતું રહ્યું। ત્યારે હવે અદાણી એન્ટરપ્રાઇઝના શેરમાં ભાવમાં હિડનબર્ગ રિપોર્ટનો બાદ ફેબ્રુઆરી 2023 ત્યારથી લગભગ 3 ગણા વધી ચૂક્યા છે। માર્ચ 2024માં મળી હતી રિકવરી જોવા તો અદાણી ગ્રુપના શેરોમાં રિકવરીનું પ્રથમ ચરણ ગયા વર્ષે માર્ચમાં જોવા મળ્યું હતું। તે સમયે ઉભરતા માર્કેટમાં ઇન્વેસ્ટર રાજીવ જૈનની GQG પાર્ટનર્સની અદાણી ફેમિલી ટ્રસ્ટી ગ્રુપની 4 કંપનીઓમાં લગભગ 2 અરબ ડોલરના શેર ખરીદ્યા હતા। આ 4 કંપનીઓ અદાણી એન્ટરપ્રાઇઝનો સમાવેશ થયો હતો, જેને સમગ્ર 2023 દરમિયાન પોતાની ભાગીદારી વધારી હતી। ગ્રુપે કતર ઇન્વેસ્ટમેન્ટ ઓથોરિટી અને યુનાઇટેડ અરબ અમીરાત સ્થિત ઇન્ટરનેશનલ હોલ્ડિંગ કંપની તરફથી પણ રોકાણ પ્રાપ્ત કર્યું હતું। તો મિત્રો, આ વિડીયોમાં વાત કરીએ આપણે અદાણી એન્ટરપ્રાઇઝ શેર અને અદાણી એનર્જી સોલ્યુશનના શેર વિશે, જેમાં બે કંપનીઓ મળીને સંયુક્ત રીતે 3.5 થી 4 અબજ ડોલરનું નાણાં એકત્ર કરવાનો પ્લાન બનાવી રહ્યા છે। તો આના કારણે આપણને શેરમાં પણ તેજી જોવા મળી શકે છે। તો મિત્રો, આ વિડીયોમાં બસ આટલું જ। હવે મળીએ આવનારા વિડીયોમાં। ત્યાં સુધી વિડીયોમાં લાઈક કરો, કોમેન્ટ કરો અને વિડીયો પોતાના મિત્રો સાથે ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, વોટ્સએપ બધી જગ્યાએ શેર કરો। શેર બજારની આવી જ માહિતી ગુજરાતીમાં જોવા માટે તમે ચેનલને સબસ્ક્રાઇબ કરી ઘંટી દબાવી દેજો।